નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના એકમ 9 કદરના ભાગ 2માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. આખરે વાલા કેસરિયાએ વડોદરા મૂકીને ઘરણી ગામ ભેગા થઈ જવાનો એટલે કે પોતાને ગામ પહોંચી જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેસી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને. જાતવંત એટલે ઊંચી ખાનદાન ઓલાદનું, વેગળું એટલે જુદું કે અલગ, પાણી પંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા, રાંગવાળી એટલે સવારી કરી. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા હતા એટલે કે સૂરજદાદા હવે દેખાવા લાગ્યા હતા અને જાતવાન 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને મૂકી અને પોતાના પગ ઉપાડ્યા. ત્યાંથી ચાલવા માંડ્યું. આ પાણી પંથા તેજ ઘોડાઓ અને પાછા એ અસવાર વગરના હતા. એના પર કોઈએ સવારી કરી નહોતી. પછી તો એની ચાલમાં પૂછવાનું જ શું હોય? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે કે પોતે સવારી કરી અને બાકીના 5 ઘોડાઓ એની પાછળ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. અને એનો જાયદી ખજૂરની પેસી જેવો વાન હતો એ ઘોડાઓનો. હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી એમની ચમકતી ચામડી હતી અને કાન સોરીને દોઢે ચડાવતા એટલે કે સતર્ક થઈ જતા એવા આ સરસ ઘોડાઓ હતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. લેખક કહે છે કે વાલા કેસરિયાના ઘોડાઓ હતા એ જાણે ભગવાનને ઘેરથી મલમલ ઓઢીને, જે મુલાયમ કાપડ આવે છે મલમલનું, ઢાકાનું વખણાય પણ છે. કહેવાય છે કે એક તમારી અંગૂઠી વીંટીમાંથી પણ આખી સાડી પસાર થઈ જાય એટલું મુલાયમ હોય છે. તો એવું સરસ મલમલ ઓઢીને આ ઘોડાઓ આવ્યા હોય એવી રીતે એ ઘોડાઓ રમતે ચડ્યા હતા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. ઝટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? મન ઉઠી જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે અભાવ આવવો અથવા તો રસ ન રહેવો. ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ જ નજીક હોવું. વાલા કેસરિયાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. એને તો જલ્દી પોતાના ગામ ઘરણી ભેગા થવાના મનમાં વિચાર આવે છે, એક અજંપો જાગ્યો છે. પણ ઘરણી ગામ કંઈ ઘોડાને ઘેર થોડું છે એટલે કે એટલું નજીક થોડું છે કે તરત જ પહોંચી જવાય. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો એ ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજરદ્રોબી સવાલ કર્યો. ખોરાકી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ, જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ કે ખાણ, ભલી ભાતીએ એટલે સારી રીતે, બોકાસા એટલે રાડ કે બૂમ, ટાંપ એટલે ફોજ,
મસ એટલે લાચારી, નજર ધ્રોબવી એટલે નજરથી નજર મેળવવી. વાટખર્ચી માટે વધેલા 500 રૂપિયાની વાંસણી કેળે એટલે કમર પર બાંધી છે, ને પોતાને ખાવા માટે તેમજ ઘોડાના જોગાણ માટે એટલે કે એના પણ ખાવા માટેનું ખાણ લેવા માટેની જોગવાઈ એમાંથી સારી રીતે થઈ શકશે એવી ધરપત, એવી ધીરજ વાલા કેસરિયાના હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં જ એક ખોરડામાંથી, નાના ઘરમાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસો એટલે વસ્તુઓનો ઢગલો એણે જોયો, જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો હશે ત્યાં નાના નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા અવાજ સંભળાણા, અને કૂણા એટલે કે નરમ હૃદયવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ આપોઆપ ખેંચાઈ ગઈ. તમાશો જોવા માટે ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને અને વિંધીને વાલો ઘરની લગોલગ બાજુમાં જઈને ઊભો રહ્યો, અને જોતાં જ એ મામલો પામી ગયો કે વાત શું છે. લેણદારની ટાંપ એની ફોજ ઉતરી હતી, અને ઘરના કપડાં, વાસણ બધું જ ઠેબે આવતું હતું, બધાના પગમાં આવતું હતું. યુવાન મરાઠો હતો, એના મોઢા ઉપર લાચારી દેખાતી હતી. ફોજ લઈને આવેલા શેઠની નજર સામે નજર મેળવી અને વાલાએ એમને સવાલ કર્યો. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.